અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના પાટી માણસા ગામે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જાફરાબાદ વહીવટી તંત્ર દ્વારા જાફરાબાદ તાલુકાના પાટી માણસા ગામે પ્રાથમિક શાળામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાના પંચાયતના કારોબારી ચેરમેન કેપી ભીલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લો મૂક્યો હતો. જાફરાબાદ તાલુકા કક્ષાના સરકારી કચેરીનો સ્ટાફ જેમ કે તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત, મામલતદાર કચેરી વગેરે કચેરીના સ્ટાફ અધિકારીઓએ સંબંધિત લોકોના પ્રશ્નો સાંભળી સ્થળ પર નિરાકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જાફરાબાદ તાલુકાના ભાજપ પ્રમુખ કુલદીપભાઈ વરુ તથા ભાજપ સંગઠનના તમામ સભ્યો હાજર રહ્યા હતા. આ દરેક ગ્રામ પંચાયતના સરપંચો, દરેક સમાજના આગેવાનો, અધિકારીઓ તથા પદાધિકારીઓ ગ્રામજનોની હાજરીમાં અરજદારોએ પોતાના કામ સ્થાનિક કક્ષાએ રજૂ કરેલ હતા. અહેવાલ ફારૂક બિલખિયા સાથે દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક. આજરોજ જાફરાબાદ તાલુકાના પાટી માણસા મુકામે ગુજરાત સરકાર દ્વારા જે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન થાય છે તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન કરશનભાઈ ભીલ, સૌ સરપંચશ્રીઓ સમાવેશ ગામના જે ક્લસ્ટર બનાવવામાં આવ્યું છે તમામ ગામના સરપંચો, તાલુકા વિકાસ અધિકારી શ્રી વાળા સાહેબ, નાયબ મામલતદાર શ્રી ગોહિલ સાહેબ અને તમામ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને સૌ નાના મોટા જે કંઈ પણ અરજદારોના પ્રશ્નો છે તેમને સ્થળ ઉપર જ નિરાકરણ કરવા અધિકારીશ્રીઓ દ્વારા તમામને સૂચના આપવામાં આવી.